સ્માર્ટ મીટર વિરોધ વચ્ચે એમજીવીસીએલ લીંબડી ખાતે સ્માર્ટ મીટરને લઈ લોકોને અપીલ કરાઈ। જે સ્માર્ટ મીટર હમણાં લગાવવામાં આવી રહેલા છે એ ભારત સરકારની આરડીએસએસ સ્કીમ અંતર્ગત લગાવવામાં આવી રહેલા છે અને એમજીવીસીએલ ના કાર્યક્ષેત્રમાં ઇન્ટેલી સ્માર્ટ કંપનીને એ લગાવવા માટેની કામગીરી આપવામાં આવેલી છે। હવે જે અત્યારે દાહોદ જિલ્લાની અંદર ઓવરઓલ 30,000 થી વધુ સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવેલ છે। હવે લીંબડી સબ ડિવિઝનની અંદર પણ પાવડી એસઆરપી ગ્રુપની અંદર 600 થી વધુ સ્માર્ટ મીટર લગાવવામાં આવેલા છે। આપણે અમારા લીંબડી એમજીવીસીએલ ના દરેક સ્ટાફને ત્યાં સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવેલ છે અને આ સ્માર્ટ મીટર એક ગવર્મેન્ટની સ્કીમની અંતર્ગત જ લગાવવામાં આવી રહેલા છે। સર, અમુક જગ્યાએ જે વિરોધ પણ ઉભો થવા પામ્યો હોય કે તેઓને તેમના નોર્મલ મીટરના જે ચાર્જ હોય એના કરતા વધુ મીટરના ચાર્જ આવ્યા હોય જેવું બહારના જિલ્લાઓમાં પણ જોવા મળ્યું હતું અને વિરોધ પણ કર્યો હતો, તો તે બાબતે શું કહેશો? હવે જે નોર્મલ આમાં જ સ્માર્ટ મીટરમાં અને જે જૂના મીટર છે એમાં બિલમાં કોઈ જ ફેરફાર કે યુનિટમાં કોઈ જ દરમાં કોઈ જ ફેરફાર નથી, એ એવી રીતે જ છે। હવે જે કોઈકના વધારે જો કોઈકના બિલ આવ્યા હશે તો હવે એ કદાચ 1000 કે 1-2 કિસ્સામાં કે 10 કિસ્સામાં હશે તો કોઈક ટેકનિકલ એરરના લીધે હશે તો એ જ્યારે બી કોન્ટેક્ટ એમજીવીસીએલ ને કરવામાં આવે છે તો રેક્ટિફાય કરી દેવામાં આવેલ છે। હવે કોઈએ વધારે પડતું બિલ ભરવું પડ્યું હોય એવો કોઈ જ કિસ્સો થયેલ નથી અને વધુમાં જ્યારે જે પહેલા જે વિરોધ હતો એ પ્રીપેડ મોડને લઈને હતો, પણ જ્યારે હવે આમાં સ્માર્ટ મીટરમાં કોઈ જ પ્રીપેડ મોડ નથી। એ જે છે એ જેમ તમારું હમણાં જે તમે રીતે બિલ ભરો છો એ જ રીતે બિલ ભરવાનું રહેશે। સર, સ્માર્ટ મીટરને લઈને લોકોને શું અપીલ કરવા માંગો છો, લોકોને શું કહેવા માંગો છો? સ્માર્ટ મીટરને લઈને હું એટલું જ અપીલ કરવા માંગુ છું કે આ જે સ્માર્ટ મીટર છે એ તમારું જે હમણાંનું મીટર છે એ રીતનું નોર્મલ મીટર જ છે। હવે આમાં ફક્ત જે સ્માર્ટ વર્ડ છે એ સ્માર્ટ મીટરનો મતલબ છે કે ઓનલાઈન રીડિંગ, એટલે કે જે રીડિંગ જે પહેલા મીટર ઘરે આવીને જે બનાવતા હતા, જે મીટર મેન્યુઅલી જે રીડિંગ થતા એ હવે ઓનલાઈન ડેટા ફેચ થશે અને ઓનલાઈન રીડિંગ થઈ અને તમને લોકોને એવરી મંથ એ બિલ આવશે। એ એટલા માટે જ, અને તમારે આમાં કોઈ જ રિચાર્જ કરાવવાની કે એવી કોઈ જ આમાં કોઈ જ પેલું છે નહીં। આમાં હમણાંથી તમે જે રીતે ઇવન એમજીવીસીએલ ની સાઇટ પર પણ એ મૂકવામાં આવેલું છે, એમજીવીસીએલ દ્વારા પ્રચાર પ્રસાર પણ કરવામાં આવેલો છે કે તમે જે રીતે તમારું બિલ પછીથી ભરો છો, હમણાં જે રીતે ભરો છો ઓફલાઈન ને ઓનલાઈન મોડથી, એ જ રીતે તમારે બિલ ભરવાનું રહેશે। આમાં કોઈ જ રિચાર્જ કરવાનું થતું નથી। સર, શું સ્માર્ટ મીટર લગાવવામાં કોઈ વધારાનો ખર્ચ આવી રહ્યો હોય તે બાબતે શું કહેશો? ના, આમાં કોઈ જ વધારાનો ખર્ચ નથી। આ મૂળ મુદ્દે રીડિંગ સિસ્ટમને ઓનલાઈન કરવા માટે અને એમજીવીસીએલ ની મીટરિંગ સિસ્ટમને અપગ્રેડ કરવા માટેનો જ એક પ્રોજેક્ટ છે। અત્યાર સુધી લીંબડી વિસ્તારમાં કેટલા સ્માર્ટ મીટર લાગી ચૂક્યા છે અને લીંબડી એમજીવીસીએલ હેઠળ કેટલી કામગીરી કરવામાં આવી રહી છે? લીંબડી એમજીવીસીએલ સબ ડિવિઝન હેઠળ અત્યાર સુધીમાં 850 મીટરની આસપાસ લગાવી દેવામાં આવેલ છે। 850 મીટર લગાવવામાં છે ને જ્યાં અને લીંબડી એમજીવીસીએલમાં આવતા તમામ ગામોમાં ધીમે ધીમે સ્માર્ટ મીટર લગાવવામાં આવશે અને એ અંદાજે 25,000 ની આસપાસ કન્ઝ્યુમરને ત્યાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે।